એવું પર્સન્ટેજ સ્ટેટિસ્ટિક છે કે લોકો રોંગ કરિયર સિલેક્શન કરે છે. મારા કઝિનના સનને આટલું પેકેજ મળ્યું તો તું આ ભણી લે, મારા નેબરને આ મળ્યું તો તું આ ભણી લે. वो अपने कपूर साहब कह रहे थे कि खुशकिस्मत हो कि तुम्हारा बेटा आईसीई में पढ़ता है. वो क्या सोचेंगे? અમારા જેવા મોટિવેશનલ સ્પીકર ક્યાંય બોલવા જઈને ફલાણાને 2 કરોડનું પેકેજ મળ્યું. मैंने साइंस ली थी तो आज मैं एक रेप्यूटेड कंपनी में चीफ इंजीनियर हूँ. જે કોઈ પણ ઇન્ફોર્મેશન મળે છે સોશિયલ મીડિયા થ્રુ, યુટ્યુબ થ્રુ, રીલ્સ થ્રુ, એ કન્ઝ્યુમ કરીને એવું માનવા માંડે છે કે આ કરવું. આ યુવાનો બધા જ જે સ્ટુડન્ટ છે પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલમાં ને એમાં વિતાવતા હોય. તો આટલા સ્કોલર માણસો જે ઇન્ડિયાના ટોપ બ્રેઇન્સ છે, જો એ લોકો જોબ સસ્ટેન ના કરી શકતો તો એનું રીઝન શું હશે? ગામડાના પેરેન્ટ સુધી આપની આ વાત પહોંચે કે જે હજી ડોક્ટર એન્જિનિયર બનાવવા માટે પુશ કરે છે અને ખોટું કરિયર સિલેક્ટ આજે પણ થાય છે. કે 12, 13 કે 14 વર્ષના બાળકો 400 મીટર દોડી નથી શકતા. જે છોકરો બહુ સારો આર્ટિસ્ટ, એ છોકરો અત્યારે ડોક્ટર છે, પણ એ જ્યારે મને મળે ને ત્યારે એક જ વાત કે સાહેબ મારા પપ્પાએ મારી જિંદગી ખરાબ કરી.